જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં આ ભાર્ગવ વેકરિયાના હેતથી જય સ્વામિનારાયણ. બધા જ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈનમાં જોડાઈ ગયા છે ત્યારે બધાને વેલકમ. આજે આપણે મેથ્સમાં આગળનું જે જોઈ ગયા એના વિશે પહેલા ચર્ચા કરી લઈએ. તો સંખ્યાઓના પ્રકાર વિશે જોઈ ગયા, 3 ગુણધર્મો જોયા: સંવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ. ત્યાર પછીની આપણે તટસ્થતા વિશે વાત કરી હતી. તટસ્થતામાં 2 અંકો આવેલા, 1 અને 0. 1 હતો એ ગુણાકારની ક્રિયા માટે તટસ્થ અંક હતો અને 0 એ સરવાળાની ક્રિયા માટેનો તટસ્થ અંક હતો. ત્યારબાદ આપણે જોયું હતું વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા. આના એક્ઝામ્પલ સોલ્વ કર્યા બાદ આપણે જોયું હતું સાદુરૂપ, કિંમત શોધો, બધી ક્રિયાઓ કરી અને સમય સંખ્યાઓનું સાદુરૂપ વિશે ચર્ચા કર્યા પછી હવેની જે આપણી થિયરી અને ત્યાર પછીનું સ્વાધ્યાય 1.2 એમાં કઈ પ્રકારનું આપણે આવવાનું છે. સ્વાધ્યાય 1.2 માં તો સૌપ્રથમ પહેલી એમાં થિયરી છે સંખ્યા રેખા. સંખ્યા રેખા આપણે ભણી ચૂક્યા છીએ ધોરણ 7 માં. પૂર્ણાંક સંખ્યાઓની સંખ્યા રેખા જોઈતી આપણે. આપણને કોઈક પૂર્ણાંક અંક આપેલો હોય અને કીધું હોય કે આ અંકને સંખ્યા રેખા પર દર્શાવો. તો સંખ્યા રેખા શું હતી, કઈ રીતે દોરાય છે એ થોડુંક રિવાઇન્ડ કરી લઈએ. દરેક સંખ્યાનો જે પ્રકાર હતો, જે સંખ્યાના પ્રકાર આપણે ભણી ગયા, 4 પ્રકાર ટોટલ જોયા હતા: પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. એ બધાની સંખ્યા રેખા કઈ રીતે હોય તો સૌપ્રથમ પહેલેથી જ લઈ લઈએ પ્રાકૃતિક સંખ્યાની સંખ્યા રેખા. એની સંખ્યા રેખા કઈ રીતે હોય તો પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે કઈ કઈ સંખ્યાઓ એ આપણને ખ્યાલ હોવો જોઈએ, જે આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ જોયું હતું. તો કે પ્રાકૃતિક સંખ્યામાં 1, 2, 3, 4, 5 થી લઈને અનંત સુધીની જે ધન પૂર્ણાંક સંખ્યાઓ હતી એ બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં આવે છે. એટલે કે ક્યાંથી શરૂઆત થાય છે? 1 થી અને અનંત સુધીની જે ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં આવે. તો એની સંખ્યા આ રીતે થશે. અહીંયાથી એનો સ્ટોપ લાગી જશે, અહીંયાથી શરૂ થશે 1 થી 2, 3, 4, 5, 6 એવી રીતે અનંત સુધી વિસ્તરેલી છે. એટલે જ આપણે અહીંયા આ નિશાન કરેલું છે, જે કિરણનું નિશાન દર્શાવે છે, જેનું એક અંત્ય બિંદુ હોય અને બીજી બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય એને શું કહેવાય છે? કિરણ. આની આ બાજુ કઈ અંકો આવતા નથી. શેમાં? પ્રાકૃતિક સંખ્યાની સંખ્યા રેખા વિશે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે. ત્યાર પછીનું પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખા કેવી હશે તો કે આની જેવી જ, પણ એમાં 1 અંક ઉમેરાશે. કયો અંક ઉમેરાય છે તો કે 0. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0 અને ધન તરફ અનંત સુધી વિસ્તરેલી હોય છે. આગળ 6, 7, 8 હજાર, કરોડ, 1 કરોડ, 2 કરોડ, અબજ, 10 અબજ એ રીતે અનંત સુધી. પણ કેવા તો કે ધન પૂર્ણાંકો, પૂર્ણાંક સંખ્યા જ એમાં આવશે, અપૂર્ણાંક સંખ્યા એમાં આવશે નહીં. ત્યાર પછીની આપણે જે 7મા ધોરણમાં ભણી ગયા હતા પૂર્ણાંક સંખ્યાઓની સંખ્યા રેખા. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે તો કે ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને વચ્ચે 0. એટલે કે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે. બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે. આના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને બધાને યાદ જ હશે, કારણ કે હજી 7મા ધોરણમાં જ આના વિશે ભણી ગયા છે. આ બાજુ ધન પૂર્ણાંકો, ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો અને બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે. 0ની જમણી બાજુ ધન પૂર્ણાંકો અને 0ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો આવેલા હોય છે. તો આ થઈ ગયા જે ભણી ચૂક્યા હતા. હવે આપણે જે ભણવાની છે એ સંખ્યા રેખા સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓની સંખ્યા રેખા કઈ રીતે હોય? સમય સંખ્યામાં આવે પહેલા તો કઈ કઈ સંખ્યાઓ, કેવી સંખ્યાઓ આવે તો કે અપૂર્ણાંક સંખ્યાઓનો પણ એમાં સમાવેશ થાય છે. આ બધી સંખ્યાઓ તો આવે જ છે, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ તો આવે જ છે, પણ એમાં
વધારાની કઈ ઉમેરાય છે? તો કે અપૂર્ણાંક સંખ્યાઓ. એ સંખ્યાઓ ક્યાં રહેલી હશે? તો જોઈએ. પેલા તો હું દોરું છું પૂર્ણાંક સંખ્યા માટેની જે છે, પણ એને થોડીક આપણે શું કરી દેશું? ઝૂમ કરી દેશું. વચ્ચે 0, 1, ડાબી બાજુ -1. આમ પણ એ બંને તરફ અનંત સુધી જ વિસ્તરેલી હશે. પણ હવે સમય સંખ્યાની સંખ્યા રેખા વિશે વાત કરીએ છીએ તો અપૂર્ણાંક જે સંખ્યાઓ છે એ ક્યાં રહેલી હશે? તો કે જે બે અપૂર્ણાંક આપણને મળે છે, 0 અને 1, એ બંને શું છે? પૂર્ણાંક છે. એની બેની વચ્ચે જે સંખ્યાઓ રહેલી છે, આપણે સ્કેલમાં જોતા હોઈએ છીએ, પ્લાસ્ટિકની અથવા તો જે લોખંડની તમે સ્કેલ વાપરો છો, એની વચ્ચે તમે 10 કાપા જોતા હોય છો. આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એની વચ્ચે 10 કાપા છે. તો એ 10 કાપા એને આપણે કઈ રીતે ગણીએ છીએ? તો કે 0 થી શરૂઆત થઈ તો 0.1, 0.2, 0.3 એમ 0.9 અને પછી શું આવે? 0.10. પણ એ શું થઈ જાય? આખો 1. તો એ જે બધી સંખ્યાઓ રહેલી છે એ કેવી કહેવાશે? સમમેય સંખ્યાઓ. તો કોઈ પણ બે પૂર્ણાંકો વચ્ચે જે સંખ્યા રહેલી છે એ બધી શું થશે? સમમેય સંખ્યાઓ. અને એ સમમેય સંખ્યા કેટલી હશે? ધારો કે કોઈ પૂછે કે 0 અને 1 ની વચ્ચે રહેલી સમમેય સંખ્યાઓ કેટલી હશે? તો એનો અંક કોઈ આપી શકશે? તો આપણે સ્કેલ પ્રમાણે જોઈએ તો કેટલી મળશે આપણને? માત્ર 9. પણ એ માત્ર 9 હોતી નથી. ખાસ યાદ રાખજો, કોઈ પણ બે પૂર્ણાંકો વચ્ચે જો સમમેય સંખ્યાઓ ગણવામાં આવે તો એ ગણી શકાતી નથી. એની વચ્ચે અસંખ્ય સમમેય સંખ્યાઓ રહેલી હોય છે. એ 0 અને 1 અથવા તો 1 અને 2 ની વચ્ચે કીધી હોય, 2 અને 3 ની વચ્ચે કીધી હોય. એના માટે સચોટ વાક્ય કે કોઈ બે પૂર્ણાંકો વચ્ચે અસંખ્ય સમમેય સંખ્યા રહેલી હોય. અસંખ્ય સમમેય સંખ્યાઓ રહેલી હોય છે. એક, બે, ત્રણ, ચાર નહીં, 10 નહીં, 1000 નહીં, કરોડ નહીં, પણ અસંખ્ય. કઈ રીતે? તો કે ધારો કે આપણને કોઈ કીધું છે કે આ 0.5, તો 0.5 ક્યાં આવતું હશે? તો કે 0 અને 1 ની વચ્ચે. 0 અને 1 ની વચ્ચે જો આપણે એને સમય તરીકે દર્શાવવું હોય અંશ અને છેદ સ્વરૂપે, તો એ થશે 1/2. તો આ 1/2 કેવી સંખ્યા છે? સમય સંખ્યા. જે ક્યાં રહેલી છે? 0 અને 1 ની વચ્ચે. આ વચ્ચે જે આવતી હતી એના વિશે આપણે 7મા ધોરણમાં નહોતી ભણ્યા, કારણ કે ત્યારે સમય સંખ્યા વિશે વાત નહોતી થઈ. પણ હવે 8મા ધોરણમાં ભણવાનું છે તો હવે આપણને ખબર હોવી જોઈએ કે જે અંશ અને છેદ વાળી જે સંખ્યાઓ આવે છે એ ક્યાં આવતી હશે? તો એ ક્યાં આવે છે? તો કે કોઈ બે પૂર્ણાંકોની વચ્ચે. ધારો કે તમને કોઈ કે 0.70 ક્યાં આવતી હશે? તો ક્યાં આવતી હશે? 0 અને 1 ની વચ્ચે. 0.112 ક્યાં આવતી હશે? તો કે 0 અને 1 ની વચ્ચે. પછી આપણે જે અંશ અને છેદ વાળી, અને મેં કીધું કે 0 અને 1 ની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ રહેલી છે. તો કઈ રીતે રહેલી છે? તો 1/2 ની વચ્ચે આવેલી છે. એવી જ રીતે જો હું એમ કહું કે 1/500, તો 1/500 પણ ક્યાં રહેલી હશે? આ બે ની વચ્ચે જ રહેલી હોય છે. 1/500 લઈ લઉં, 1/5000 લઈ લઉં, 1/50,000 લઈ લઉં, 1/1 કરોડ લઈ લઉં, 1/1 કરોડ ની માથે 50,000 લઈ લઉં. તો જે સંખ્યાઓ બનશે એ બધી 1/છેદ વાળી જે સંખ્યાઓ હશે એ બધી જ સંખ્યાઓ ક્યાં રહેલી હશે? 0 અને 1 ની વચ્ચે. એવી જ રીતે જો બીજી કોઈ સંખ્યા કીધી હોય કે 5/3, તો 5/3 નું સાદુરૂપ આપતા જે જવાબ આવે એ બે અંકોની વચ્ચે રહેલી હશે. ધારો કે કીધું હોય 5/3 જે સંખ્યા છે એ ક્યાં રહેલી હશે? એને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો એ સંખ્યા રેખાનું નિરૂપણ આપણે જ્યારે કરશું, જેવી રીતે અહીંયા તમે પૂર્ણાંક સંખ્યામાં કરતા હતા, એવી જ રીતે સમય સંખ્યામાં પણ આપણને કોઈક સંખ્યા આપશે કે 5/3 જે સંખ્યા છે એ સંખ્યા રેખા ઉપર એનું નિરૂપણ કરો. તો એ જયારે આપણે હમણાં સમ આવશે અથવા તો અત્યારે જોઈ લઈએ તો 5/3 ને જો આપણને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું કીધું હોય તો કઈ રીતે દર્શાવવાનું થાય? તો બાકીનું જે આપણે જરૂર નથી એને આપણે દર્શાવશું નહીં, માત્ર શૂન્ય તરફથી દર્શાવશું. કેવી સંખ્યા છે? ધન સંખ્યા. તો આપણે કઈ બાજુની લેવાની થશે? માત્ર ધન તરફની સંખ્યાઓ વિશે જ વાત કરવાની થશે. તો અહીંયા લઈ લઉં છું 0. આ બાજુ કઈ સમજી લેવાની? બધી ઋણ સંખ્યાઓ. આપણે બધી સંખ્યાઓ દર્શાવવી જરૂરી
નથી, કારણ કે જો બધી સંખ્યાઓ દર્શાવવા જશું તો ખૂબ જ કેવું થશે, વિસ્તૃત થશે, જેથી કરીને જે અંક દર્શાવો છે એ તરફનું જ આપણે દોરવાનું થશે. હવે 5/3 ને દર્શાવી છે મારે, તો 5/3 ને જયારે મારે દર્શાવી હોય તો 0 થી ધન તરફના લેવાનું છે. ધન સંખ્યા છે એટલે કઈ દર્શાવવાની છે આપણે, ધન તરફની. તો સૌ પ્રથમ તો જે છેદ છે એ જોઈ લેવાનો. છેદ શું છે, 3. હવે અહીંયા 0 પછી શું આવે, આપણે મૂકીએ છીએ 1, તો ત્યાં મૂકી દેવાનું 1/3, 2/3, 3/3, 4/3, 5/3, 6/3. તો આપણે દર્શાવવું છે શું અહીંયા, તો કે 5/3. તો ક્યાં આવી એ સંખ્યા, જ્યાં છે ત્યાં શું માત્ર કરીએ છીએ, આ રીતનું નિશાન. તો સંખ્યા રેખા ઉપર 5/3 આ જગ્યાએ રહેલી હોય છે. તો આમાં 1 અને 2 ને એ બધું ક્યાં ગયું, તો અહીંયા જોઈ શકો છો 1 અને 2 પણ મને દેખાય છે, પણ એ અંશ અને છેદ સ્વરૂપે લખેલા છે, જેથી કરીને એને મેજર કરવા પડશે. અહીંયા 3/3 લખેલા છે ક્યાંક, જો છે 3/3, છેદ ઉડશે એટલે શું બની જશે, આખો 1. 6/3 છે એ આપણો શું થશે, 2, ત્યાં છેદ ઉડશે એટલે 3 દુ 6. તો 5/3 એ કોની વચ્ચે આવેલી છે, 1 અને 2 ની વચ્ચે આવેલી છે. એવી જ રીતે મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈ બે પૂર્ણાંકો વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ રહેલી હોય છે. તો આ વાત થઈ ગયા બાદ પછીનો આપણો ટોપિક છે બે સમય સંખ્યાઓ વચ્ચેની સંખ્યા શોધવી. હમણાં મેં વાત કરી જ કે બે સંખ્યાઓ વચ્ચે બે પૂર્ણાંકો વચ્ચે વાત કરી હતી, એવી જ રીતે બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ હશે, તો કે બે સમય સંખ્યાઓ વચ્ચે પણ અસંખ્ય સંખ્યાઓ રહેલી હશે. એ આપણે શોધવાની થશે. ને કઈ રીતે શોધવી એના માટે જોઈએ આપણે ઉદાહરણ 6. આપણું ઉદાહરણ 6 ટેક્સ્ટબુક નું છે. તેમાં કીધું છે -2 અને 0 વચ્ચેની -2 અને 0 વચ્ચેની 3 સંખ્યાઓ શોધો. કેટલી કીધી છે? 3 સમય સંખ્યા. -2 અને 0 વચ્ચે જોઈએ, સંખ્યા રેખામાં આવી જાવ તો -2 અને 0 એના વચ્ચે જોઈએ તો આપણને કયો દેખાય છે? માત્ર એક જ, પણ એ કેવો છે? પૂર્ણાંક. પૂર્ણાંક છે એ સમય સંખ્યામાં પણ આવે અને પૂર્ણાંકમાં પણ આવે. તો અત્યારે જોવા જઈએ તો સમય સંખ્યા કેટલી માત્ર આપણને દેખાય છે? -1. પણ જેવી રીતે વાત કરી કે કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ રહેલી હશે. કેવી સંખ્યાઓ? સમય સંખ્યાઓ. કોઈ બે પૂર્ણાંકો વચ્ચે જોવા જઈએ અને એની વચ્ચે જો પૂર્ણાંક સંખ્યાની વાત કરી હોય, ધારો કે એમ કીધું હોય કે 1 અને 4 ની વચ્ચે રહેલી પૂર્ણાંક સંખ્યાઓ કેટલી? તો માત્ર કેટલી થશે? 2. 2 અને 3 આ બે જેવી સંખ્યાઓ છે કે જે 1 અને 4 ની વચ્ચે રહેલી છે અને કેવી છે? પૂર્ણાંક. પણ કોઈ બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવાની કીધી હોય તો સમય સંખ્યા કેટલી રહેલી હશે? અસંખ્ય સમય સંખ્યાઓ રહેલી હશે, અંશ અને છેદ વાળી બધી જ. -2 અને 0 વચ્ચેની આપણને કીધી છે 3. અહીંયા માત્ર આપણને દેખાય છે એક જ. તો બાકીની બે કઈ રીતે શોધશું? તો એના માટેની સીધી જ અને સિમ્પલ રીત છે, જે તમારે ધોરણ 8 અને ધોરણ 9 માં પણ આવશે અને ત્યારે પણ એ રીત તમે યુઝ કરશો એટલે તમને સમય સંખ્યાઓ મળશે. -2 અને 0 વચ્ચેની સમય સંખ્યા શોધવાની કીધી છે. તો ટાર્ગેટ આપણો 2 અને 0. તો એને પેલા લખશું -2. એના છેદમાં શું હોય? તો કે છેદમાં કઈ ન હોય. તો કઈ ન હોય તો હોય શું? કઈક તો હોય જ ને. તો શું હોય? 1. એના છેદ મૂકી શું કરશું? તો કે છેદ અને અંશને 10 વડે ગુણી દેવાનો. એટલે આપણે કઈ ફેરફાર કરેલો નથી, માત્ર છેદમાં 10 વડે ગુણ્યા અને અંશમાં પણ 10 વડે ગુણ્યા. જે રીતે લસામાં આપણે છેદમાં જેટલા વડે ગુણીએ એટલા વડે અંશમાં ગુણતા હતા, એ જ રીતે અહીંયા કર્યું મેં. બીજી સંખ્યા છે, આનું પેલા સાદુરૂપ આપી દઈએ તો અંશમાં મળશે મને -20, છેદમાં મળશે 10. એના છેદ ઉડાડવાના નથી, નહીતર પાછી આપણને સંખ્યા
-2 ની 2 જ મળી જશે. એની વચ્ચેની આપણે સમય સંખ્યા શોધવા નીકળ્યા છીએ એટલે આપણે આ રીતથી એને ગણવાનો થશે. બીજી સંખ્યા હતી કઈ? શૂન્ય. એના છેદમાં શું હોય? 1 તો હોય જ. એમાં પણ અંશ અને છેદમાં 10 10 વડે ગુણી દેશું તો સંખ્યા શું મળશે આપણને? 0 ગુણ્યા 10, 0 છેદમાં 10. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આની વચ્ચે મને ટોટલ 9 સમય સંખ્યા દેખાય છે. કઈ રીતે? તો એની જો સંખ્યા રેખા દોરવામાં આવે તો આ રીતે થશે. 0 થી કઈ તરફની સંખ્યાઓ લેવાની થશે? તો કે 0 થી કયા તરફ જવાનું છે? ઋણ તરફ. તો 0 કઈ બાજુ આવશે? તો કે આ તરફ. ધન સંખ્યાઓની આપણે જરૂર નથી એટલે આપણે સંખ્યા રેખા કઈ તરફની દોરવાની છે? ડાબી બાજુની. સંખ્યા રેખા જ્યારે સમય સંખ્યાની દોરતા હોય ત્યારે 0 ક્યાં રહેલો છે આપણે દર્શાવવો પડશે. તો પહેલી જ સંખ્યા આપણી છે 0/10. બીજી શું મળશે? ડાબી તરફ જઈએ છીએ એટલે ઋણ સંખ્યાઓ -3/10, -4/10, -5/10, -6/10, -7/10. એવી જ રીતે ક્યાં સુધી આવેલી હશે? -20/10. એટલે મને ટોટલ 19 સંખ્યાઓ મળશે. કેટલી સંખ્યાઓ મળશે? 19 સંખ્યાઓને મારે માત્ર કેટલી જોઈશે? 3. આવી જ રીતે જો અંશ અને છેદને 1000 વડે ગુણત તો એનાથી વધારે સંખ્યાઓ મળત. કરોડ વડે ગુણત તો એનાથી વધારે સંખ્યાઓ મળત. બંને સંખ્યાઓ વચ્ચેની જ સમય સંખ્યા હોત. એ જે સમય સંખ્યાઓ આપણને મળશે એ શેની વચ્ચે હશે? તો કે -2 અને 0 વચ્ચેની જ હશે. કારણ કે આપણે અંશ અને છેદમાં બંને જગ્યાએ ગુણીએ છીએ. માત્ર આપણે શું કરીએ છીએ? જે પૂર્ણાંક સંખ્યાઓ છે એને શું કરીએ છીએ? ઝૂમ કરીએ છીએ, જેથી કરીને જે અંદરનું જે સંખ્યાઓ છે જેવી રીતે આપણે સ્કેલમાં નાના પોઈન્ટથી દર્શાવ્યા છે એનું પણ પાછું શું કરવાનું છે? ઝૂમ. એટલે કે એની વચ્ચે પણ કંઈક સંખ્યાઓ રહેલી છે. તો અહીંયા આપણને 3 સમય સંખ્યાઓ લખવાની કીધી. તો આપણા જવાબમાં રહેલી જે સંખ્યાઓ છે કોઈ પણ જે 19 સંખ્યાઓની વચ્ચે મળશે ક્યાં સુધીની લખવાની છે? તો કે -20/10 ને લેવાની નથી, 0/10 ને લેવાની નથી, કારણ કે એની બેની વચ્ચેની કીધી હતી. તો એની વચ્ચે જે સંખ્યા રહેલી છે એમાંથી કોઈ પણ 3 સંખ્યા આપણે લખી દેશું એટલે આપણને આપણો જવાબ મળી જશે. ધારો કે હું લખું છું -2/10, બીજી લખું છું -6/10 અને ત્રીજી લખું છું -21/10. 21/10 હાલશે? 21/10 વાળી સંખ્યા ચાલશે નહીં. એની વચ્ચે જ રહેલી હોય એ જ સંખ્યાઓ લઈ શકીએ છીએ. આ સંખ્યા તેમાં ચાલશે નહીં. મેં માત્ર એટલે જ લખી કે કોઈથી ભૂલ જો આવી થાય તો હવે પડે નહીં તમારાથી. કારણ કે ક્યાં સુધી જવાનું છે? -20/10 સુધી. જેનાથી આગળ જવાનું નથી. તો ત્રીજી સંખ્યાની વચ્ચેની કોઈ પણ આપણે લખી નાખીએ. ધારો કે લખું છું -11/10. તો ત્રણેય જે સંખ્યાઓ લખી -2/10, -6/10 અને -11/10, આ ત્રણેય સંખ્યાઓ કોની વચ્ચેની છે? -2 અને 0 ની વચ્ચેની. સ્ટેપ કઈ રીતે કર્યું એ ખાસ તો કે છેદમાં જેટલા વડે ગુણો આપણે ગુણવાના છે 10 10 વડે. શોર્ટકટ સીધી જ રીત, છેદમાં 10 વડે અને અંશમાં પણ 10 વડે. જે બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવાની કીધી હોય તેને જ. ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ નંબર 7. રકમમાં આપણને આપેલું છે -5 અને +5/8 વચ્ચેની 10 સમય સંખ્યા લખો. કેટલી લખવાની છે? ટોટલ 10 સમય સંખ્યા. તો એની વચ્ચે જો જોવા જશું આપણે સંખ્યા રેખામાં એને દર્શાવશું અને જોવા જશું તો આપણને કેટલી સંખ્યાઓ પહેલા તો એમને એમ મળે છે એ જોઈ લઈએ. ઉદાહરણ 7 -5/6 અને 5/8. અહીંયા આપણને કઈ સંખ્યાઓ આપેલી હતી? પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવાની કીધી હતી. અહીંયા સમય સંખ્યા બે આપેલી છે અને એ બે સમય સંખ્યા વચ્ચેની
શું શોધવાની કીધી છે આપણને? 10 સમમેય સંખ્યા. કેટલી શોધવાની કીધી છે? 10. માત્ર બહુ ઓછી કહેવાય, કારણ કે આપણને ખબર છે કે એની વચ્ચે હજારો કરોડો સમય સંખ્યા રહેલી છે, અસંખ્ય સમય સંખ્યાઓ રહેલી છે. તો એમાંથી માત્ર 10 જ આપણે લખવાની છે, પણ એને આપણે પેલા તો શોધવી પડે કે કઈ કઈ રહેલી છે, અને એમાંથી માત્ર કેટલી લેવાની છે આપણે? 10. તો જ્યારે બે સમય સંખ્યા આપેલી હોય, એટલે કે અંશ અને છેદવાળી, એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી હોય, ત્યારે પેલા તો બંનેના છેદને જોવાના કે ભાઈ છેદ સરખા છે કે નહીં. જેવી રીતે આપણે સમય સંખ્યાના સરવાળા બાદબાકી કરતા હતા ત્યારે છેદ સરખા હોવા જરૂરી હતા, એવી જ રીતે અહીંયા જ્યારે સમય સંખ્યાઓ એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવી હોય ત્યારે બંનેના છેદ પેલા તો સરખા હોવા જોઈએ, કારણ કે એને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવવા માટે છેદ સરખા હોવા જરૂરી છે. તો જ આપણે મેજર કરી શકશું કે એના વચ્ચે કઈ કઈ સંખ્યાઓ રહેલી છે. તો બંનેના છેદ સરખા અહીંયા નથી. તો બંનેના છેદ સરખા કરવા માટે શું કરવું પડે? લસા, લઘુત્તમ સામાન્ય અવયવ, અને એ શોધતા આપણને આવડે. કાં તો બંનેના ઘડિયા બોલો ક્યાં ભેગા થાય છે, અને કાં તો બીજી આપણી પાસે રીત છે ખાટલા વાળી રીત. કઈ રીતે કરવાનું હોય છે? સૌપ્રથમ 2 વડે ભાગ કોઈનો હાલે છે? તો કે હા, 2 તેરી 6, 2 ચોકુ 8. હવે 2 વડે હાલે છે? હા, 4 નો હાલે છે, 2 દુ 4, 3 ને એમને એમ. ત્યારબાદ હવે કોઈનો 2 વડે હાલે છે? તો કે હા, 2 કુ 2, 3 ને એમને એમ. હવે 2 વડે હાલે છે કોઈનો? નહીં. તો ત્યાર પછીની અવિભાજ્ય સંખ્યા 3. 3 વડે હાલે છે કોઈનો? તો કે હા, 3 એકુ 3. જેનો લસા શોધો છે એની નીચે 1 1 આવી જાય, એટલે અહીંયા જે બાજુમાં અંકો મળ્યા છે એ બધાનો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24. તો લસા કેટલો આવશે? 24. એટલે કે મારે બંનેના છેદમાં શું કરવું છે? 24. જેવી રીતે આપણે સરવાળા બાદબાકી કિંમત શોધવામાં જ્યારે કરતા હતા એવી જ રીતે. તો બંનેનો લસા મળી ગયો 24, બંનેના ઘડિયામાં 24 આવશે જ, જો વ્યવસ્થિત પ્રોપર રીતે લસા શોધેલો હશે તો. -5 ના છેદમાં 6. 6 ને પૂછવાનું ભાઈ તને કેટલા વડે ગુણું તો 24 આવશે? તો 6 બોલશે કે ભાઈ મને 4 વડે ગુણો, તો હું કેટલા થઈ જઈશ? 24. તો છેદમાં 4 વડે ગુણો છો તો 5 કે ભાઈ મને પણ ગુણો, હું મારો શું કામ વાક? તો એને પણ ભાઈ તું ભાઈ 4 વડે ગુણી લે. બંનેનો અંશમાં અંશ સાથે ગુણાકાર, છેદમાં છેદ સાથે ગુણાકાર. 5 ચોકુ 20 માઇનસ પ્લસ માઇનસ, છેદમાં 6 ચોકુ 24. બીજી સંખ્યા આપણી જે છે એના પણ છેદમાં આપણે કેટલા કરવા છે? 24. તો એ સંખ્યા પહેલા લખશું 5 ના છેદમાં 8. હવે 8 ને પૂછશું કે ભાઈ તને કેટલા વડે ગુણીએ? તો કે મને કહેશે 8 બોલશે કે મને 3 વડે ગુણો, તો હું 24 થઈ જઈશ. તો ઉપરના 5 કે મને પણ ગુણો, મારો શું વાક? તો એને પણ 3 વડે ગુણી દેવાના, અને ગુણવા જ પડે. છેદમાં જેટલા વડે ગુણો એટલા વડે અંશમાં પણ ગુણવા પડે. તો 5 તેરી 15, છેદમાં 8 તેરી 24. તો હવે જોઈએ કે આ બંને વચ્ચે કેટલી સંખ્યાઓ રહેલી હશે. તો એની સંખ્યા રેખા દોરી આપણે. અહીંયા સંખ્યા રેખા દર્શાવું છું નીચેની તરફ. શૂન્યની બંને બાજુની સંખ્યાઓ આપણે જોઈ શકશું. ધન પણ જોશે અને ઋણ પણ જોશે, એટલે આપણે શૂન્યને ક્યાં લખશું? વચ્ચેની તરફ. હવે છેદમાં શું છે? 24. અહીંયા ક્યાંથી શરૂ થાય? આપણે 1 થી. 1 ના છેદમાં 24, 2 ના છેદમાં 24, 3 ના છેદમાં 24, 5 ના છેદમાં 24, 6 ના છેદમાં 24. એવી રીતે ક્યાં સુધી આપણે જવાનું થશે? તો કે 15 ના છેદમાં 24 સુધી. 7 ના છેદમાં 24, 8 ના છેદમાં 24, 9 ના છેદમાં 24, 10 ના છેદમાં 24, એ રીતે. અને ઋણ તરફ તો કે -1 ના છેદમાં 24, -2 ના છેદમાં 24, -3 ના છેદમાં 24, -4 ના છેદમાં 24, -5 ના છેદમાં 24. એવી જ રીતે ક્યાં સુધી ત્યાં જવાનું થશે? તો કે -20 ના છેદમાં 24. તો એની વચ્ચે જે સમય સંખ્યાઓ રહેલી છે એ બધી આપણે શું કરી શકીએ છીએ? આ બંને વચ્ચેની જે પૂછી છે, એટલે કે -5 ના છેદમાં 6 અને 5 ના છેદમાં 8 વચ્ચેની જે આપણને પૂછી છે, તો
તો આ જે બધી જ આપણને દેખાશે કે અહીંયા -7, 8, 9, 10 એ રીતે, અને અહીંયા 7, 8, 9, 10, 11 ને છેદમાં બધા એમાં શું પાછું 24. તો એ બધી જે સંખ્યાઓ છે એ શું થશે? આ બંને વચ્ચેની સમય સંખ્યા. આપણને અહીંયા જે રીતે અહીંયા 10, 10 વડે અંશછેદમાં ગુણ્યા હતા એવી રીતે અહીંયા હવે ગુણવું પડશે નહીં. ધારો કે છેદ સરખા કર્યા પછી પણ આપણને જે પૂછી છે એના કરતા ઓછી સંખ્યાઓ મળે તો આપણે શું કરશું? ફરીથી એને અંશછેદમાં 10, 10 વડે ગુણી દેશું. એ રીતનું એક્ઝામ્પલ આવશે એટલે તમને હું કહીશ કે આમાં આ રીતે કરવાનું થશે. તો અહીંયા આપણને ઘણી બધી સંખ્યાઓ મળશે. કેટલી મળશે ગણી લઈએ તો કે અહીંયા 1 થી 14 સુધી, એટલે અહીંયા ટોટલ 14. એક આ શૂન્ય પણ ક્યાં આવશે? તો કે એની બેની વચ્ચે જ રહેલું છે, એટલે 14 ને 1 15, અને અહીંયા 1 થી 19 પાછા કેટલી થશે? તો કે ટોટલ આપણને અહીંયા 34 સમય સંખ્યાઓ મળે છે. એમાંથી માત્ર આપણે કેટલી જોઈએ છીએ? 10. જો હું હજી આને ઉપર 10 અને છેદમાં 10, અહીંયા પણ ઉપર 10 અને છેદમાં 10 વડે ગુણું તો એનાથી પણ મને વધારે સમય સંખ્યાઓ મળે. અને એની જ પહેલા પણ વાત કરી હતી કે કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ રહેલી હોય છે. તો અહીંયા જે 19 આપણને મળે છે એમાંથી કોઈ પણ હું કેટલી લખીશ? 10 લખી દઈશ એટલે આપણને આપણો જવાબ મળી જશે. તો સંખ્યાઓ બરાબર 5 હું ધન લઉં છું ને 5 ઋણ લઈશ. 1/24, 2/24, 3/24, 4/24, 5/24, 6/24, 7/24, 8/24, 9/24 અને 10/24. તો એની વચ્ચે જ રહેલી છે. અહીંયા મેં બધી ધન લઈ લીધી છે. તમે 5 ધન ને 5 ઋણ પણ લઈ શકો, બધી ઋણ પણ લઈ શકો, પણ જેટલી પૂછેલી છે એટલી જ લખવાની. એનાથી વધારે લખવાની કાંઈ જરૂર હોતી નથી અને લખવાની પણ નહીં. તો હવે બધાને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ બે સમય સંખ્યાઓ અથવા તો કોઈ પણ બે પૂર્ણાંકો વચ્ચેની જો સમય સંખ્યા શોધવાની કીધી હોય તો એ બે અંકો વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ રહેલી હોય અને એને કઈ રીતે શોધવી એના વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ તો ઉદાહરણ 8. ઉદાહરણ 8 માં એવું કીધું છે 1/4 અને 1/2 વચ્ચેની 1/4 અને 1/2 વચ્ચેની સંખ્યા શોધો. ખાલી એવું કીધું છે. શું કીધું છે? સંખ્યા શોધો. ધારો કે આપણને કીધી હોય 3 સમય સંખ્યા શોધો. કેટલી કીધી હોય? 3 સમય સંખ્યા શોધો. તો એ 3 સમય સંખ્યા શોધીએ. પહેલા જ વાત કરેલી કે જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવાની કીધી હોય ત્યારે એ બંને સંખ્યાઓના છેદ સરખા હોવા જોઈએ. જો છેદ સરખા ન હોય તો શું કરવું પડશે? છેદ સરખા કરવા માટે લસા. તો બંનેના છેદ સરખા નથી. બંનેનો લસા શોધવા નીકળીએ તો ખાટલા રીત અથવા તો જે બે અંકો છે એનો ઘડિયો. 2 × 2 = 2 × 4. તો 2 ના ઘડિયામાં 4 આવી જ જાય છે અને 4 ના ઘડિયામાં 4 કઈ રીતે આવશે? 4 × 1 = 4. તો પહેલી સંખ્યાના છેદને પૂછશું કે 4 કરવા માટે, તો કે હું 4 છું જ, તો એને કઈ કરવાનું નથી. બીજી સંખ્યા છે કઈ છે? 1/2. એના છેદને પૂછશું કે 4 કરવા માટે ભાઈ, તો કે મને 2 વડે ગુણો. તો અંશમાં પણ 2 વડે ગુણવા જ પડશે. તો સંખ્યા આપણને મળશે 2/4 અને અહીંયા એની જ સંખ્યા 1/4.
હવે આ બંને વચ્ચેની આપણને 3 સમય સંખ્યા શોધવાની કીધી હોય, એ જ આપણું ઉદાહરણ 9 છે. એટલે બંને એક સાથે જ લઈ લઉં છું. એની વચ્ચે 3 સમય સંખ્યા શોધવાની કીધી હોય તો સંખ્યા રેખામાં સહેજ મેજર કરી જોઈએ. કઈ છે તો કે ધન તરફની જ છે, એટલે આપણે શૂન્ય ને આ ડાબી તરફ જ રાખશું, કારણ કે 1/4 પણ ધન છે અને 2/4 પણ ધન છે, એટલે આપણે ઋણ તરફનું લેવાની કઈ જરૂર હોતી નથી. તો અહીંયા હું લઈશ 1/2, બીજી લઈશ 4 લેવાનું છે, છેદમાં શું છે 4, એટલે છેદમાં આપણે 4 જ લખશું. 1/4, 2/4, 3/4. તો આપણે કોની વચ્ચેની જોવાની છે તો કે 1/4 અને 2/4 વચ્ચેની. આ સંખ્યાઓ પણ કઈ છે તો કે આની આ છે 1/4 અને 1/2. એ જ સંખ્યાઓ આ છે 1/4 અને 2/4. આપણે અંશ અને છેદમાં ગુણ્યા એટલે આ સંખ્યા 1/2 જ ગણાશે, પણ આપણે છેદ સરખા કરવા માટે શું લીધો, લસા લીધો. તો જોઈએ તો એ બંને વચ્ચે સંખ્યાઓ દેખાય છે, દેખાતી નથી. એક પણ સંખ્યાને જોઈ શકતા નથી. તો આપણે એને હજી શું કરશું, વધારે ઝૂમ કરવાનો પ્રયાસ કરશું. અને વધારે ઝૂમ કરવા માટે ટ્રીક આપેલી જ છે. શું તો કે અંશમાં 10 વડે અને છેદમાં 10 વડે, અંશમાં 10 વડે છેદમાં 10 વડે બંને સંખ્યાઓને, એટલે બંનેના છેદ ફરીથી પાછા સેમ જ રહે. તો અહીંયા પહેલી સંખ્યામાં આપણને શું મળશે, 10/40 અને અહીંયા શું મળશે 20/40. તો હવે આપણે આની વચ્ચે ટોટલ કેટલી સંખ્યાઓ જોઈ શકશું, 10/40 અને 20/40 વચ્ચે તો કે 11/40, 12/40, 13/40, એમ ક્યાં સુધી 19/40 સુધી. પછીની જે સંખ્યા આવશે એ કઈ આવશે, 20/40. તો આ બંને વચ્ચે આપણે માત્ર લખ્યું છે 3, તો એ ટોટલ 9 માંથી કોઈ પણ 3 સંખ્યાઓ આપણે દર્શાવી દેશું તો આપણને આપણો જવાબ મળી જશે. તો સંખ્યાઓ બરાબર હું લખીશ 10 પછીની અને 20 પહેલાની જ હોવી જોઈએ. તો 11/40, 12/40, 13/40, એની વચ્ચેની તમે કોઈ પણ 3 લખી શકો છો. મેં અહીંયા 3 લખી. એના સિવાયની 14/40, 15/40, 16/40, 17/40, 18/40, 19/40, એમાંની કોઈ પણ તમે 3 લખી શકો છો. પણ એનાથી આગળ આ બાજુ નથી જવાનું, એટલે કે 21/40 થી આગળ નથી જવાનું હવે. અને આ બાજુ 9/40, 8/40, 7/40 એવી સંખ્યાઓ પણ ચાલશે નહીં, કારણ કે આ બંને વચ્ચેની જ સમય સંખ્યા શોધવાની હતી. અને આ જે સંખ્યાઓ લખી કોની વચ્ચેની સમય સંખ્યાઓ થશે તો કે 1/4 અને 1/2 વચ્ચેની જ થશે, કારણ કે આના છેદ ફરીથી ઉડાડશું એટલે શું થઈ જશે, પાછી એ આ બંને સમય સંખ્યાઓ જ થઈ જાય છે. તો આજનો જે ટોપિક આપણે જોયો, સંખ્યા રેખા વ્યવસ્થિત જોઈ લેવાની છે. એના વિશે વાત કરી કે કોઈ પણ 2 સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ રહેલી હોય. સંખ્યા રેખા ઉપર સંખ્યાનું નિરૂપણ વિશે થોડીક ચર્ચા કરી, એના પણ એક્ઝામ્પલ આપણે જોવાના જ છે. એ આપણે વિસ્તૃતમાં સ્વાધ્યાયમાં પહોંચશું ત્યારે જોશું. ત્યારબાદ આપણે જોયું 2 સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા. તો એના માટે સંખ્યા રેખા થોડીક આવડશે એટલે આપણને ખ્યાલ આવી જશે કે કઈ રીતે એ સંખ્યાઓ મેજર થશે. એના માટે ટ્રીકો પણ આપણે આપેલી. પૂર્ણાંક સંખ્યાઓ હોય તો સીધી જ એના વચ્ચે શોધવા માટે શું કરવાનું છે, અંશ અને છેદમાં 10 વડે ગુણી દેવાના. હવે જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ હોય ત્યારે પહેલા મેં કીધું કે બંનેના શું કરવાના, છેદ જોવાના છે. બંનેના છેદ જોયા પછી જો છેદ સરખા હોય તો આપણે જે આપણી મૂળ રીત છે એ પ્રમાણે, જો છેદ સરખા ન હોય તો છેદ સરખા કરવા માટે લસા લઘુત્તમ સામાન્ય અવયવ શોધી બંનેના છેદ સરખા કરવાના. છેદ સરખા કર્યા પછી જો એની વચ્ચે સંખ્યાઓ મળી જતી હોય, અહીંયા આપણને ઉદાહરણ 7માં સંખ્યાઓ મળી જતી હતી જેટલી જોતી હતી એટલી, એટલે આપણે સીધું લખી નાખ્યું. ત્યાં છેદમાં અને અંશમાં 10 વડે ગુણવું પડ્યું નહીં. પણ પછીના એક્ઝામ્પલમાં જોયું તો છેદ સરખા કર્યા પછી પણ આપણને સમય સંખ્યાઓ મળતી નહોતી કે જેટલી આપણે જોઈતી હતી. તો એ નથી મળતી તો શું કરવાનું,
લસા શોધ્યા પછી પણ આપણે અંશ અને છેદમાં 10 10 વડે ગુણી દેશું. ધારો કે આના આ જ એક્ઝામ્પલમાં આપણને એમ કીધું કે આ બંને વચ્ચેની 10 સમય સંખ્યા શોધો, તો આ શોધ્યા પછી પણ આપણને કેટલી મળે છે? હજી માત્ર 9. આપણે જોઈએ છીએ 10. તો હજી આ બંને સંખ્યાઓને શું કરવાનું? ઉપર નીચે 10 10 વડે ગુણી દેશું. એટલે આપણે પાછું વચ્ચેનું જે હતું વધારે મોટું ઝૂમ થઈ જશે, એની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ મળી જાય અને એની વચ્ચેની આપણે કેટલી લખી દેવાની? 10 સમય સંખ્યા લખી દેવાની. તો અહીંયા સુધી આપણે આ લેક્ચરમાં રાખીએ. ત્યાં સુધી બધાએ આ લર્ન કરવાનું છે. સોમવારે ફરીથી આપણે જ્યારે મળશું ત્યારે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા અને સંખ્યા રેખામાં સંખ્યાનું નિરૂપણ કઈ રીતે થાય એના વિશે હજી વિસ્તૃતમાં ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે દરરોજ લેક્ચર જોવો છો, કોઈક લાઈવમાં જોવે છે, કોઈક ફરીથી પછીથી જોવે છે. તો વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આપણો જે ટાઈમે લેક્ચર હોય તેની નોટિફિકેશન તમને પહેલેથી જ મળી જાય. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.